આપના નસીબને ચમકાવશે ગ્રહ દોષ નિવારણના આ સરળ ઉપાયો. રવિવારે ઘઉંની રોટલીમાં ઘી ગોળ ઉમેરીને ચૂરમું બનાવીને આરોગવાથી મંગળ, સૂર્ય અને ચંદ્ર ગ્રહના શુભ ફળ પ્રાપ્ત થાય છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ. ગ્રહોના દોષ દૂર કરવા માટે અને તેમના શુભ ફળ પ્રાપ્ત કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. આ પ્રકારના સામાન્ય ઉપાયો કરવાથી પણ આપના જીવનમાં ચમત્કારિક બદલાવ લાવી શકો છો. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા સરળ અને અક્ષરી ઉપાયો દર્શાવાયા છે, જે ઉપાય કરવાથી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. ગ્રહોના દોષ દૂર કરવા માટે અને તેમના શુભ ફળ પ્રાપ્ત કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાય ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. ગ્રહોને મનાવવા માટે એ જરૂરી નથી કે હંમેશા મોંઘા રત્નો પહેરવાથી જ કાર્ય થાય. સામાન્ય ઉપાયો કરવાથી પણ આપના જીવનમાં ચમત્કારિક બદલાવ લાવી શકો છો. તો ચાલો જાણીએ કઈ વસ્તુઓ આપના જીવનમાં ગ્રહોનું શુભ ફળ પ્રદાન કરશે. 1. સૂર્યદેવની શુભતા વધારવા અને તેમની નારાજગી દૂર કરવા માટે જૂઠું ક્યારેય ન બોલવું જોઈએ. આ ઉપાયને કરવાથી સૂર્ય સાથે સંબંધિત દોષ દૂર થઈ જાય છે અને તેના શુભ ફળ મળવાનો પ્રારંભ થઈ જાય છે. 2. ચંદ્રદેવની શુભતા મેળવવા અને તેની સાથે જોડાયેલા દોષ દૂર કરવા માટે જેટલું બને એટલું સફાઈ પર ધ્યાન આપવું જોઈએ. સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. આ ઉપાય કરવાથી ચોક્કસપણે આપને ચંદ્રદેવની કૃપાની પ્રાપ્તિ થાય છે. ચંદ્ર એ આપણા સૌના મનને આકર્ષિત કરે છે. જો તમે સ્વચ્છતા પર ધ્યાન રાખશો તો ચંદ્રદેવ પ્રસન્ન થશે. 3. મંગળ ગ્રહ સૂર્યનો સેનાપતિ છે. આપણા ભોજનમાં તે ગોળનું સ્વરૂપ છે. જો કે ઘઉં એ સૂર્યનું પ્રતીક છે. મંગળ ગ્રહની કૃપા પ્રાપ્ત કરવા માટે રવિવારે ઘઉંની રોટલીમાં ઘી ગોળ ઉમેરીને ચૂરમું બનાવીને આરોગવું તેમજ બીજાને પણ આપવું. આ ઉપાય કરવાથી મંગળ દેવતા પ્રસન્ન થાય છે. ખાસ એક બાબત ધ્યાનમાં રાખવી કે સૂર્યનું પ્રતીક ઘઉં, મંગળનું પ્રતીક ગોળ અને ચંદ્રનું પ્રતીક ઘી છે અને આ ત્રણેયમાં ખાસ મિત્રતા છે. આ સંજોગોમાં જો આ 3 ગ્રહ પ્રસન્ન રહે તો આપની પર તેમની કૃપા વરસશે. આપને આ 3 ગ્રહના શુભ ફળની પ્રાપ્તિ થશે. 4. બુધ ગ્રહ. બુધનો રંગ લીલો છે. તે 9 ગ્રહોમાં શારીરિક રૂપે સૌથી નબળો અને બૌદ્ધિક રીતે સૌથી શ્રેષ્ઠ છે.
બુધ ગ્રહની શુભતા પ્રાપ્ત કરવા માટે અને તેની સાથે જોડાયેલા દોષ દૂર કરવા માટે ગાયને નિત્ય લીલો ઘાસચારો નીરવો જોઈએ. એવું કહેવાય છે કે પૃથ્વી અને ગાય બંને શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે લીલો ઘાસચારો બુધ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. ઘાસ એટલે કે બુધ અને ધરતી એટલે કે શુક્ર. આ દરમિયાન જો ગાય લીલો ઘાસચારો ખાઈને ખુશ થશે તો આપને બુધ ગ્રહનું શુભ ફળ પ્રદાન થશે. 5. ગુરુ ગ્રહ. ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માટે પોપટને ચણાની દાળ ખવડાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે, કારણ કે પોપટ એ બુધનું ગ્રહનું પ્રતીક છે અને ચણાની દાળ ગુરુ ગ્રહનું પ્રતીક છે. આ કારણે તમે આ ઉપાયો કરશો તો બુધ સ્વરૂપ પોપટ ચણાની દાળ આરોગીને સંતોષ થાય છે, એટલે ગુરુ પણ પ્રસન્ન થાય છે. એવું કહેવાય છે કે આ કારણે ગુરુ ગ્રહના સારા ફળ આપને પ્રદાન થશે. 6. શુક્ર ગ્રહ. જો આપ શુક્ર ગ્રહથી પીડિત હોવ તો ગાયને રોટલી નિયમિત રૂપે અર્પણ કરવી. આ કાર્ય એટલું કરવું કે સૂર્યનું પ્રતીક ઘઉં છે અને શુક્રનું પ્રતીક ગાય છે, એટલે જ્યારે તમે ઘઉં ગાયને ખવડાવશો તો નિશ્ચિત રૂપે શુક્રનું શુભ ફળ પ્રદાન થશે. 7. શનિ ગ્રહ. શનિ ન્યાયના દેવતા છે, સમના પૂજારી છે, એટલે કે તમે કોઈ મહેનત મજૂરી કરનાર વ્યક્તિને સન્માન પ્રદાન કરશો, તેને મદદ કરશો તો શનિદેવ ચોક્કસ પ્રસન્ન થશે. તેમની કૃપા તમારા પર વરસશે અને દરેક દોષ દૂર થશે. 8. રાહુ ગ્રહ. રાહુ છાયાગ્રહ છે, જે ભોજન કરાવવાથી જલ્દી જ શાંત થાય છે. એવામાં જો તમે રાહુ સંબંધિત વ્યક્તિ જેમ કે કુષ્ઠ રોગી, નિર્ધન, સફાઈ કર્મચારીને ભોજન કરાવીને પ્રસન્ન કરશો તો આપના પર રાહુની કૃપા વરસશે. આ ભોજનમાં જો તમે ગરીબને વનસ્પતિ ઘીમાંથી બનેલી મોટા આકારની પૂરીઓ, ગોળનો હલવો અને બટાકા મૂળાની સબ્જી તેમજ છાશ આપશો તો નિશ્ચિત રૂપે તમને લાભ પ્રાપ્ત થશે. 9. કેતુ ગ્રહ. કેતુ ગ્રહના દોષને કારણે વ્યક્તિ ભ્રમનો શિકાર બને છે. તેના કારણે તેને દરેક પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડે છે. કેતુના દુઃપ્રભાવથી બચવા સૌપ્રથમ વડીલોની સેવા સન્માન કરવાનું શરૂ કરો. સાથે જ શ્વાનને ગળી રોટલી ખવડાવવાથી, આ ઉપાય કરવાથી આપને નિશ્ચિત રૂપે સકારાત્મક પરિણામ મળશે. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આરુ ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ,
હર હર મહાદેવ।